નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર। દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અંબાલાલ પટેલની મોટી આગાહી, પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે આવશે, ઉરિયા ખાતરને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, કોરોના જેવા નવા વાયરસનો ખતરો। જો તમે ગુજરાતમાં રહો છો તો આ સમાચાર તમને હચમચાવી દેશે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ઉત્તર ભારત સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22 થી 26 જાન્યુઆરી વચ્ચે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે અને તેની સીધી અસર ગુજરાત પર પહોંચશે। ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। આ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે, કારણ કે ઊભા પાકને મોટું નુકસાન થઈ શકે છે। ત્યારબાદ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? ખેડૂત મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 22મો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો જ છે, પણ એક ભૂલ કરશો તો પૈસા અટકી જશે। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે 6,000 રૂપિયા 2,000 રૂપિયાના 3 હપ્તામાં જમા કરવામાં આવે છે અને હવે ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં 22મો હપ્તો આવવાની પૂરેપૂરી શક્યતા છે। પણ સાંભળો, જો તમારું ઈ-કેવાયસી પૂરું નથી, બેંક ખાતું આધાર સાથે લિંક નથી કે પરિવારના કોઈ 2 સભ્યો અલગ અલગ નામે લાભ લઈ રહ્યા છો, એટલે કે જો એક જ પરિવારના પતિ અને પત્ની લાભ લઈ રહ્યા છે તો હવે એક જ વ્યક્તિને લાભ મળશે। એટલા માટે ગમે તે એક વ્યક્તિનો હપ્તો સરકાર રોકી શકે છે। આની સીધી અસર ખેડૂતો પર પડશે। ઊભા પાકમાં ખર્ચ વધી રહ્યો છે અને જો આ પૈસા અટક્યા તો મુશ્કેલી વધશે। જો તમે એસબીઆઈ એટીએમ વાપરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એસબીઆઈએ એટીએમ પર મોટો નિર્ણય લીધો છે। હવે મફત ટ્રાન્ઝેક્શન પણ મર્યાદા લગાવવામાં આવી છે। 1 ડિસેમ્બર 2025થી નવી ફી અમલમાં આવી છે। હવે એસબીઆઈ એટીએમ પર દર મહિને કુલ 10 જ મફત ટ્રાન્ઝેક્શન મળશે, જે નાણાકીય અને બિન નાણાકીય બંને મળીને હશે। મફત મર્યાદા પછી રોકડ ઉપાડો છો તો 23 રૂપિયા પ્લસ જીએસટી લાગશે અને બેલેન્સ ચેક કે મિની સ્ટેટમેન્ટ જેવી બિન નાણાકીય સેવાઓ પર 11 રૂપિયા પ્લસ જીએસટી લાગશે। તો આની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। જો તમે વારંવાર એટીએમ વાપરો છો તો દર મહિને તમારા રૂપિયા ચૂપચાપ કપાતા જશે। દેશનું સૌથી મહત્વનું બજેટ આવી રહ્યું છે। દેશના ભવિષ્ય પર અસર કરનાર સૌથી મોટો દિવસ આવી રહ્યો છે, કારણ કે આ વર્ષે કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલું રજૂ થવાની શક્યતા છે અને આ પહેલીવાર બનશે। સૂત્રો કહે છે કે 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન થશે, 29 જાન્યુઆરીએ આર્થિક સર્વે આવશે અને 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નવીન બજેટ રજૂ કરશે। આ બજેટ ટેક્સ, સબસિડી, ખેડૂતો, મધ્યમ વર્ગ અને યુવાનો માટે મોટો નિર્ણય આવી શકે છે। આની સીધી અસર તમારા રોજિંદા ખર્ચ, બચત અને કમાણી પર પડશે। ઘર ચલાવવું સસ્તું થશે કે મોંઘું એ આ બજેટ નક્કી કરશે। ખાતર પર સરકારનો કડક નિર્ણય। ખેડૂત મિત્રો, જો તમે યુરિયા અને અન્ય બીજા ખાતર વાપરો છો તો આ સમાચાર તમને સીધા અસર કરશે, કારણ કે કેન્દ્ર સરકાર ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે। હવે ખેડૂતોને યુરિયા મળશે તેમની જમીનની ખેતીલાયક ક્ષમતા પ્રમાણે। મનપસંદ જેટલું હવે યુરિયા મળશે નહીં। સરકારનું કહેવું છે કે ઘણા ખેડૂતો જરૂર કરતાં વધારે યુરિયા વાપરે છે, જેના કારણે જમીન બગડે છે અને ખાતરની કૃત્રિમ અછત ઊભી થાય છે। આગામી સમયમાં યુરિયા ખરીદવા માટે જમીનની વિગતો આપવી ફરજિયાત થઈ શકે છે। ત્યારબાદ આધાર અને પાન કાર્ડને લઈને નવો કાયદો અમલમાં આવી ગયો છે। જો તમે આધાર કે પાન કાર્ડ વાપરો છો તો આ સમાચાર તમને સીધા હચમચાવી દેશે, કારણ કે હવે નકલી આધાર કાર્ડ કે પાન કાર્ડ બનાવવું ભારે ગુનો બન્યો છે। યુઆઈડીએઆઈ અને આવકવેરા વિભાગના નિયમ મુજબ નકલી આધાર કાર્ડ બનાવનારને 3 વર્ષ સુધીની જેલ અને 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। જો કોઈ નકલી પાન કાર્ડ બનાવીને બેંક, લોન કે ટેક્સના કામ કરે છે તો તેમને 10,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલ થઈ શકે છે। તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે।